મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લા મથકોએ આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના લોકપ્રિય ધારાસભ્ય તેમજ લડાયક આદિવાસી નેતા શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં તેમજ ભાજપની તાનાશાહીના વિરોધની અંદર સપોર્ટ માર્ચનું આયોજન કરેલું હતું। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકો જાણે છે કે મંગળવારે ગુજરાતની અંદર બે સમાચાર આવ્યા। एक समाचार नी अंदर आघातजनक समाचार था कि सतत आदिवासी विस्तार माटे चूंटाया त्यारथी लईने आदिवासी माटे संघर्ष करता चैतर वसावा ने 7 वर्षनी जेलनी सजा आपवामां आवे छे। अने बीजी तरफ हार्दिक पटेल के जेना उपर राजद्रोह सहितना गुनाओ भाजपना धारासभ्य बनतानी साथे परत खेचवामां आवे छे। भाजप शू संदेशो आपवा मांगे छे? भाजप एवो संदेशो आपवा मांगे छे कि जो चैतर वसावाए हार्दिक पटेलनी जेम भाजप जोड़ाई गया होत अने भाजपनी तमाम वातो मानी होत तो आज चैतर वसावाने जेल न थई होत। चैतर वसावा उपरना तमाम केसो छे ए परत खेचाया होत। पण चैतर वसावानी सामेनो केस शुं हतो? ए आदिवासी विस्तारनी अंदर आदिवासी खेडूतो के जेमना उभा पाकने रातोरात वन विभाग द्वारा नष्ट करी देवामां आव्यो, एमने वळतर अपाववा माटे चैतर वसावा लड्या। चैतर वसावाने एमणे न्याय अपाव्यो अने वन अधिकारीओ पासे खोटा केसो करावी, खोटा साक्षीओ उभा करी फेब्रिकेटेड केस करी अने भाजपे 7 वर्षनी जेलनी सजा अपावी छे। चैतर वसावा सतत आदिवासी विस्तार माटे लड़ता रह्या छे। आदिवासीना विद्यार्थीओने शिष्यवृत्ति माटे लड्या छे। आदिवासी विस्तारनी जमीनोने आ भाजप द्वारा पडावी लेवामां आवे एनी सामे लड्या छे અને લડ્યા છે એના અવાજને દબાઈ દેવા માટે આ પ્રયત્ન કર્યો છે। અને છેલ્લે જ્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર અંબાજીથી ઉમરગામ આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની 400 કરતા વધારે સીટો ચૈતર વસાવાના નેતૃત્વમાં જીત્યા અને ભાજપના પેટમાં તેલ રેડાયું અને એમણે ચૈતર વસાવાને આ તાત્કાલિક આ સજા અપાવી છે। પણ ચૈતર વસાવા ડરવાવાળા નથી, લડાયક વ્યક્તિ છે, સંઘર્ષ કરશે, લડશે। ભાજપ અમે ક્યારેય ઝૂકશે નહીં। આમ આદમી પાર્ટી અને સમગ્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૈતરભાઈ એમના પરિવારની સાથે છે। કરુણાતિકા એ વાતની છે કે એક મહિલા કે જેમને 17 દિવસનો બાબો હતો એમને પણ 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવીને એમને જેલમાં મોકલવામાં આવ્યા। એટલે સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટીની સાથે છે, ચૈતર વસાવાની સાથે છે અને આવનારા સમયમાં ચોક્કસથી પરિવર્તન લાવશે। તમારું નામ? અસ્મિતા ધોરાજા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત શહેર। આજે રેલીનું આયોજન કર્યું છે શા માટે? આદિવાસી સમાજના યુવા નેતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં વારંવાર ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસો દાખલ કરીને તેમને ધમકાવવામાં, ડરાવવામાં આવે છે, પણ આદિવાસી સમાજનો અવાજ બનીને હર હંમેશ લડ્યા છે અને લડતા રહેશે। સમગ્ર આમ આદમી પાર્ટી તેમની સાથે ઊભી છે, ઊભી હતી અને ઊભી રહેશે। જય હિન્દ।